નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફિઝીફ્લાય પરિવારની અંદર. ઘણા બધા સમયથી આપણે એમબીબીએસ માટેની પ્રોસેસ શું છે, મેરિટ ક્યાં અટકશે, બીએચએમએસ, બીએમએસ, એમબીબીએસ, બીડીએસ આની ઉપરના વિડીયો મૂકેલા છે અને આ રજિસ્ટ્રેશનની કાઉન્સેલિંગની પ્રોસેસ શું છે એની ઉપર આપણે ડિસ્કસ કરેલી છે. પણ આજે છે ને વાત કંઈક એવી કરવી છે કે એમબીબીએસ પછી શું. ઘણા સ્ટુડન્ટના મનમાં છે ને એવું થતું હોય કે એમબીબીએસ તો બહુ લાંબી જર્ની છે, 10-11 વર્ષ ભણવું પડે ને બહુ જાજુ અઘરું પડે ને, તો એના ઉપરની આજે ડિસ્કસ કરવી છે કે ભાઈ આવી માન્યતા તમે કાઢી નાખજો. આમાં હકીકતમાં તમે ઘણાઈને મળો ને એટલે હવે તમે કોને મળો, કેવા વ્યક્તિને મળો છો, હવે તમને કંઈક ઊંધી પટ્ટી પડાવતા હોય કે ભાઈ એમબીબીએસ તો બહુ કરિયરનો આપણી ઉંમરનો ઘણો પડાવ એની અંદર હોય જાય, 11-11, 12-12 વર્ષ ભણવું પડે. એલા ભાઈ એવું ન હોય. હવે એ હકીકતમાં આખી પ્રોસેસ શું છે, એમબીબીએસ પછી ક્યાં ક્યાં રસ્તા છે, આપણી ઇન્કમ ક્યારથી ચાલુ થાય, આમ અંદાજિત કેટલી ઇન્કમ ચાલુ થઈ જાય, ક્યાં સુધી ભણીએ તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ અને ક્યાં સુધી ભણીએ તો આપણા કરિયર માટે સારું રહે. તો એના માટે આપણી ટીમના તજજ્ઞ એવા ભાવિન સરને હું બોલાવું કે જે આપણને આના ઉપર માહિતી આપે. ચાલો ભાવિન સર, વેલકમ. નમસ્તે. નમસ્કાર. કેમ છો? મજામાં? આજ ફરી પાછી તમારી જરૂર પડી છે અમારે. કરીએ. અમારા જે પ્રશ્ન ઈ છે સાહેબ, એમબીબીએસ પછી શું? આપણે કાઉન્સેલિંગ ઉપરના તો ઘણા બધા વિડીયો બનાવેલા જ, નો જોયા હોય જોઈ લેજો. મેરિટ ક્યાં અટકશે, એમબીબીએસ, બીએચએમએસ, બીડીએસ ઘણા બધા આપણે મૂકેલા છે, કાઉન્સેલિંગની પ્રોસેસ મૂકેલી છે, બરાબર. અને હજી સ્ટેટ રેન્ક આવ્યા પછી પણ અમે તમારી સાથે જ છીએ. સ્ટેટ રેન્ક આવ્યા પછી પણ તમારો વારો ક્યાં આવશે, મેરિટ કઈ રીતે જોવું એનો વિડીયો મૂકેલો જ, પણ છતાંય ન ખબર પડે તો એના માટે અમે અહીંથી તમને કહેશું કે ભાઈ તમારા સ્ટેટ રેન્ક મોકલો, અમે તમને કહેશું કે તમારો વારો કઈ જગ્યાએ આવે એમ છે. પણ એ હજી વાર છે. એ પહેલાં આપણે એ જેવું છે કે એમબીબીએસ પછીના રસ્તા શું, એકવાર જોઈ લેજો. ભલે તમે હજી 12th પાસ કર્યું હોય પણ તો એકવાર જોઈ લેજો. આપણને મનમાં થોડુંક આઈડિયા રહે કે ભાઈ આપણે આ લાઈન ઉપર જવાનું છે. જો તમે એવી રીતે અટકતા હોય કે એમબીબીએસ બહુ લાંબી જર્ની છે, બહુ ઝાઝો ટાઈમ ખાઈ જશે, અમારે એટલો બધો ટાઈમ આપવો નથી, તો તમે જોઈ લેજો હકીકતની વાત શું છે. ચાલો સર. યસ, આપો મને. હવે આપણે જે સાહેબ ચર્ચા કરીએ છીએ ને એ એક રીતે જોવા જાય ને તો એક ઇન્ફોર્મેટિવ વિડીયો પણ છે, બરાબર. કદાચ જે સ્ટુડન્ટ્સ એમબીબીએસ કરવા નથી માંગતા, હા એને જોવું જોઈએ. જે સ્ટુડન્ટ એમબીબીએસ કરવા નથી માંગતા જોવું જોઈએ. અને ખાલી એમબીબીએસ પછી કયા કયા કોર્સ છે, કઈ ડિગ્રી છે, કે એમએસ છે, કે એમસીએચ છે, કે એમડી છે, એ સિવાય પણ આ જે વિડીયો છે ને એમાં ઘણી બધી માહિતી મળે એમ છે. શું છે એની આપણે ચર્ચા કરીએ, એકવાર સ્ટાર્ટ કરીએ. તો ચાહે તમે બીએમએસ, બીએચએમએસ કોઈ પણ લાઈનમાં જવાનું હોય, પણ આ એકવાર જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે, આઈડિયા કે ભાઈ આવી લાઈન છે. અને દરેકને જોવું જોઈએ, આ પેરેન્ટ્સ પણ જોશે. સાહેબ, સૌથી પહેલી વસ્તુ કે એમબીબીએસ છે ને એ એક સાથે 2 બેચલર ડિગ્રી છે, બેચલર ઇન મેડિસિન અને બેચલર ઇન સર્જરી. તો તમને એક સાથે 2 ડિગ્રી આપવામાં આવે છે. બેચલર ઇન મેડિસિન એટલે કે સાદી ભાષામાં કહીએ તો ફિઝિશિયન, બરાબર, અને સર્જરી. વાહ ભાઈ વાહ. તો તમે બેચલરની અંદર ફિઝિશિયન પણ છો અને સર્જન પણ છો. તો પહેલો ક્વેશ્ચન જનરલી એ થાય કે ફિઝિશિયન એટલે શું, ફિઝિશિયન કોને કહેવાય અને સર્જન વચ્ચેનો ડિફરન્સ શું છે. જોજો ભાઈ, હવે ફિઝિશિયન અને સર્જન વચ્ચેનો ડિફરન્સ છે ને આપણને એ ખબર હોય કે એમબીબીએસ, પણ આ બે વચ્ચેનો માઇનોર એવો ફરક કયો સાહેબ? ફિઝિશિયન એટલે સાહેબ એવા ડોક્ટર, એવી વ્યક્તિ કે જે રોગનું નિદાન કરે અને રોગની ટ્રીટમેન્ટ કરે, એટલે કે દવા આપે, એને ફિઝિશિયન કહેવાય સાદી ભાષામાં. હવે સર્જનનો રોલ શું છે કે આજે કોઈ પણ ડિઝીઝ છે, રોગ છે, એ ખાલી દવાથી નથી મટતો, બરાબર, એમાં સર્જરી કરવાની જરૂર પડે છે, ઓપરેશન. અરે ત્યારે સર્જનનો રોલ આવે. એટલે સર્જન છે ને એક કલાકાર કહેવાય મોટો, કે કેમ બોડીને કાપવું, ક્યાંથી કાપવું, શું કરવું, પાછું કેમ ફિટ કરવું, મેની છે આપણે કાપી તો દઈ. તો સર્જરી એક વધુ પડતી એક કલા છે. એટલે સર્જરી વસ્તુ અલગ છે અને ફિઝિશિયન મેડિસિન વસ્તુ અલગ છે. તો આ બંને વસ્તુ આપણને શીખવે છે. એમબીબીએસ છે એ બંને વસ્તુ આપણને શીખવે છે. હવે સામાન્ય રીતે એમબીબીએસ માટે નીટ યુજી આવે છે, બરાબર. અને એમબીબીએસ પછીની જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એના માટે અત્યાર સુધી નીટ પીજી આવતી, બરાબર. પણ હવે સરકારશ્રી છે ને નેક્સ્ટ નામની એક્ઝામ લેવાના છે, જે 2028 પછીથી લાગુ પડશે. એટલે આ વર્ષે જે લઈએ એના માટે નેક્સ્ટ લાગુ પડે કે ના, એટલે
જે સ્ટુડન્ટ્સ આ વર્ષે MBBS-માં લેશે એને નેક્સ્ટ એ આપવાનું. લોકોને નેક્સ્ટ એક્ઝામ આપવાની થશે. પણ 2028 પહેલાનો કોઈ સ્ટુડન્ટ્સ કે જે MBBS કમ્પ્લીટ કરે Pass out છે. યસ, તો એને નીટ પીજી છે, તો એની કોઈ આપણે ચર્ચા કરવી નથી. હવે MBBS પછી સાહેબ બે મુખ્યત્વે લાઈન પડે. બરાબર. એકને હું ફિઝિશિયન કહીશ, અથવા તો જેને આપણે સાદી ભાષામાં MD ડિગ્રી કહેતા હોય, ડોક્ટર ઇન મેડિસિન. અને બીજી જે બ્રાન્ચ છે ને એ છે MS, માસ્ટર ઇન સર્જરી. બરાબર. એટલે કે MBBS પછી સ્ટુડન્ટ્સ કાં તો MD કરી શકે કાં MS કરી શકે. મારા મનમાં તો સાહેબ અત્યારે એવું જ છે કે તમે પીજી નીટ આપો ને એટલે તમે MD થાવ, અને પીજી નીટ બહુ અઘરી હોય. હા, એ તો છે જ. હા, તો પણ અઘરી હોય, પણ સામે હું જાણું ત્યાં સુધી લાઈનો પણ ઘણી બધી છે. ઘણી. કદાચ તમારે ઓછા માર્ક આવે ને તોય તમે કોઈને કોઈ લાઈનમાં તો મળી જ જાય. તો એ વાત સાચી કે ખોટી? સાચી. એ ભાઈ, જેટલા યુજી નીટ ક્લિયર કરીને MBBS માં જવા માંગે છે, અથવા તો ઘણા એના લીધે અટકી જાય છે કે પીજી નીટ તો ભાઈ બહુ અઘરી જો, ન જવાય. એલા ભાઈ, પીજી નીટમાં તારે ઓછા માર્ક આવશે ને તો તને બીજી કેટલી બધી લાઈનો છે કે મળી જાય. સાહેબ, આ બેમાંથી સૌથી વધારે મેરિટ ઊંચું શેમાં જતું હોય છે? હવે એની પણ આપણે ચર્ચા કરીએ. અચ્છા, ઠીક. કઈ બ્રાન્ચમાં જાય, અથવા તો એમ નહીં, MD ના મેરિટ જનરલી ઊંચા હોય કે MS ના મેરિટ, કે અમુક આના અમુક આના? અમુક MD ની બ્રાન્ચ એવી છે કે જેના મેરિટ ઊંચા હોય, અમુક MS ની બ્રાન્ચ એવી છે. પ્લસ આપણે દરેક બ્રાન્ચ જોશું એટલે એની ચર્ચા કરશું. તો પહેલી વસ્તુ, MD ની અંદર MD મેડિસિન અથવા તો MD ઇન્ટરનલ મેડિસિન, અથવા તો આપણે જેને સાદી ભાષામાં જનરલ ફિઝિશિયન કહીએ છીએ ને, જનરલ ફિઝિશિયન. તો પહેલું MD શેમાં થાય? તો કે પહેલું MD ઇન્ટરનલ મેડિસિન અથવા તો જનરલ મેડિસિન, અથવા તો જેને આપણે જનરલ MD કહી છીએ ને એમાં થાય. ઓલું કે જેને તાવ આવ્યો હોય ને આપણે MD ડોક્ટર પાસે બતાવવા જાય કે ભાઈ નાના મોટા ડોક્ટર થી નથી મળતું ને આપણે એવું કહેતા હોય મોટા ડોક્ટર પાસે જાવ, એ બધા MD ડોક્ટર. MD ડોક્ટર જેને આખું બોડી ભણવાનું છે. બરાબર. આ સિવાય MD બીજી કઈ કઈ બ્રાન્ચમાં થાય? બરાબર. MD પેડિયાટ્રિક્સ એટલે કે બાળકોના ડોક્ટર. હા, બસ એવું લખજો એટલે બધાને ખબર પડે. બાળકોના ડોક્ટર. હા. MD રેડિયોલોજી. સાહેબ, રેડિયોલોજી કદાચ સૌથી ઊંચામાં ઊંચી બ્રાન્ચ ઈ થતી છે. થાય. બરાબર. એક્સરે, CT સ્કેન છે, MRI છે, સોનોગ્રાફી છે, પેટ સ્કેન છે, વગેરે વગેરે. ટૂંકમાં આમાં સમજાઈ જાય. સોનોગ્રાફી કરતા ડોક્ટર, એક્સરે કરતા ડોક્ટર, CT સ્કેન કરતા ડોક્ટર, એને રેડિયોલોજિસ્ટ કહેવાય, જે MD ની બ્રાન્ચ. મેડિસિન જનરલ એટલે આપણે જે રેગ્યુલર તાવ, માથું, શરદીના જે રેગ્યુલર ડોક્ટર આપણે જેની પાસે બતાવવા જાય છે, બાળકોના ડોક્ટર, પીડિયાટ્રિક, એના ઉપર MD થાય છે. અને રેડિયોલોજી જેમાં તમે એક્સરે, MRI કરો કે પછી સોનોગ્રાફી, આના કોઈ જે નિષ્ણાંત હોય એ બધા MD રેડિયોલોજી કહેવાય. અને આગળ સાહેબ પછી આવશે MD પેથોલોજી. એમાં શું આવે પેથોલોજીમાં? પેથોલોજી એટલે લેબોરેટરી વાળા ડોક્ટર. વાહ ભાઈ વાહ. જનરલી કેવું હોય છે કે સ્ટુડન્ટ્સને એવું હોય કે લેબોરેટરી કરવા માટે DMLT કરવું પડે. 100% સાચી વાત છે. પણ DMLT છે એ અમુક લિમિટેડ પ્રકારની બ્લડ અને યુરિન ટેસ્ટ જે છે કરી શકે. બરાબર. પણ MD પેથોલોજીસ્ટ છે જેને ખરેખર સાચી ભાષામાં લેબોરેટરીના ડોક્ટર કહેવાય. બરાબર. કે જેને બધા જ પ્રકારની ટેસ્ટો આવે, અથવા તો આપણે જેને બાયોપ્સી, બધાને ખબર પડે કે કેન્સર છે કે નહીં એની તપાસ માટે બાયોપ્સી કરે. બરાબર. તો એ પણ આનો વિષય છે. કોઈ પણ પ્રકારની બ્લડ ટેસ્ટ હોય, યુરિન ટેસ્ટ હોય, બાયોપ્સી છે, તો MD પેથોલોજીસ્ટ જે છે એનું કામ છે. એટલે MD રેડિયો અને પેથો આ બંને છે ને એ ડાયગ્નોસ્ટિક બ્રાન્ચ કહેવાય. કોઈ પણ રોગનું નિદાન કરતી બ્રાન્ચ એના ડોક્ટર છે. ટૂંકમાં જે આપણે એક્સરે ને રિપોર્ટ ને બધું આ બે ડોક્ટર જોવે. જે લોકોને ડાયરેક્ટલી પેશન્ટ સાથે કોઈ ઇન્ટરેક્શન નથી હોતું. એટલે આમાં એવું હોય ને સર કે પેશન્ટ આરે ઇન્ટરેક્શન ન હોય એટલે આમ મેન્ટલી સ્ટ્રેસ ઓછું રહે ને એટલે આ એમાં કેવું છે સાહેબ, જો હવે તમે જે કહેતા હતા ને હું અત્યારથી કહું કે જે લોકોને શાંતિવાળું જીવન જોઈ છે, ડાયરેક્ટ પૈસા બનાવવા છે એવું બોલાય નહીં, પણ ઠીક છે, તો MD રેડિયોલોજી બ્રાન્ચ છે ને તો એનું જનરલી મેરિટ છે ને વધારે જાય. બરાબર. કારણ કે તમે સાહેબ આપણે ગયા જોઈએ એમ, તમે હોય કે હું હોય કે જે પણ વિડીયો જોતા હોય, તમે પોતાનું MRI CT સ્કેન ન કરાયું હોય તો તમે કોઈની સાથે ગયા હોય. બરાબર. હવે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો સાહેબ, દિવસના 50 MRI થાય. બરાબર. હવે એક MRI કરવાનો ભાવ શું હોય? 3,500-4,000 થી 5,000 હોય. બરાબર. આ 50 MRI ની વાત કરું છું.
અથવા તો 25 MRI કરીએ, 25 CT સ્કેન કરીએ, 25 સોનોગ્રાફી કરીએ, તો તમે એનો કેલ્ક્યુલેશન મારો છો ને તો એકદમ સરળનું જીવન અને તમે આનું કેલ્ક્યુલેશન મારો કેટલા પૈસા થાય. રોજના લાખ રૂપિયા થઈ જાય, રોજના વધારે, 25 પેશન્ટ આવે તોય 25 પેશન્ટ તો આ એવા પ્રકારની બ્રાન્ચ છે એમ. અને Cream છતાંય branch કહેવાય. અને છતાંય પેશન્ટ આરે કોઈ પ્રકારનો Patient કોન્ટેક્ટ તો સાથે છે જ નહીં. સીધું ઇન્ટરેક્શન હોતું નથી. ચલો પછી આવશે MD ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન, એટલે કે પ્રસૂતિ નિષ્ણાંત, બરાબર. સ્ત્રી રોગ નિષ્ણાંત અને પ્રસૂતિ Delivery માટેના. યસ, ડિલિવરી માટેના. તો આ તો ખબર જ હોય સ્ત્રી રોગ. MD ઇન એનેસ્થેટિક્સ અથવા તો એનેસ્થેસિયોલોજિસ્ટ, એટલે આને સાદી ભાષામાં કહીને તો ટોપી સૂંઘાડવાના ડોક્ટર કહેવાય. એટલે બેભાન કરી. હા, બેભાન કરીએ. આનું મેરિટ જનરલી ઓછું જાય, નીચું જાય. આ બધી જે બ્રાન્ચ છે એના કરતાં ઓછું નીચું જાય. જાય. યસ. પછી આવશે MD સ્કિન એન્ડ ડર્મેટોલોજિસ્ટ, VD અથવા DVD, વિનેરલ ડિઝીઝ અથવા ડિપ્લોમા ઇન વિનેરલ ડિઝીઝ. વિનેરલ ડિઝીઝ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. બરાબર. એડ્સ છે, ગોનોરિયા છે, સિફિલિસ છે. તો એવા કોઈ પણ STD રોગ છે એ ઇન્ડિયાની અંદર જે સ્કિનના ડોક્ટર છે એની સાથે આ સિલેબસ મૂકવામાં આવ્યો છે. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ એડ્સ હોય કે એના રિલેટેડ કોઈ પણ STD રોગો હોય તો ક્યાં જવું, કારણ કે મોટાભાગના રોગો છે એના જે સિમ્ટમ્સ છે સ્કિન રિલેટેડ છે, એટલે લોકોને એમ થાય કે સ્કિનના ડોક્ટરને બતાવવું જોઈએ ને એની સાથે આનો સિલેબસ મૂકવામાં આવ્યો છે. MD ચેસ્ટ ફિઝિશિયન, આ નવું લીવો સાહેબ તમે. હા, અથવા તો હું એમ કહીશ કે ફેફસાને લગતા જે રોગો છે એના નિષ્ણાંત. બરાબર. કોરોના હોય કે TB છે, TB સૌથી વધારે જોવા મળે કેસ, એમ ગંભીર પ્રકારના કેસ. બરાબર. તો આને ચેસ્ટ ફિઝિશિયન કહેવાય. MD ઇન ક્રિટિકલ કેર ફિઝિશિયન અથવા તો ક્રિટિકલ કેર. ઈ હું ક્રિટિકલ કેર એટલે કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિ હોય કે તમને કંઈક કઈડી ગયું, શું કઈડી ગયું રામ જાણે. બરાબર. તમે દવા પી લીધી, તમારા બોડીમાં એવું ઇન્ફેક્શન લાગ્યું કે શેનું છે પકડાતું નથી, અથવા તો તમારું એક્સિડન્ટ થયું. બરાબર. એક્સિડન્ટ થઈને પેશન્ટ આવે છે તો પહેલા શું કરવું, હાડકું રિપેર કરવાનું છે કે ભાઈ હૃદય ધબકતું નથી તો એને ચલાવવાનું છે. બરાબર. તો આવી કોઈ પણ ક્રિટિકલ કન્ડિશન છે એની અંદર ક્રિટિકલ કેર ફિઝિશિયન છે એ પહેલા એવા MD આવે સાહેબ. આવે. વાહ ભાઈ વાહ, સરસ. હવે સાહેબ આપણે જે આ ચર્ચા કરી છે ને આ બધી ચર્ચા આને ક્લિનિકલ બ્રાન્ચ કહેવાય. આ સિવાય નોન ક્લિનિકલ બ્રાન્ચે આવે કે જેની અંદર MD કરો છો તો વ્યક્તિ પ્રેક્ટિસ ન કરી શકે. આજે MBBS છે તો એની અંદર આવતા જે સબ્જેક્ટ છે કે ભાઈ એનાટોમી છે, ફિઝિયોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, ફાર્મેકોલોજી છે, તો એના પણ MD થાય. કે આજે સ્ટુડન્ટ્સને જે ભણાવવા માટે પ્રોફેસર આવે છે એનાટોમીનો, તો એ MD એનાટોમી કરેલું છે. તો એને કોઈ ક્લિનિક નાખીને ન બેસવાનું હોય, કારણ કે એનાટોમી બોડીનું શરીર રચના છે એ ભણાવે. યસ. સીધી ભાષામાં કહીને ભાઈ, કદાચ તમારો વારો PG નીટમાં થોડાક ઓછા માર્ક આવ્યા તો ચિંતા કરવા જેવું નથી. પોસિબલ હોય તો ડ્રોપ લેવાય, પણ જો એવું લાગે કે ડ્રોપ લેવા જેવી કન્ડિશન નથી તો આટલી બધી લાઈન એવી છે કે જે આ ક્લિનિકલ લાઈન છે જેમાં તમે ક્લિનિકની અંદર પ્રેક્ટિસ કરી શકો. આ સિવાય પર સબ્જેક્ટની નોન ક્લિનિકલ લાઈની હોય એમાં તમે પ્રોફેસર થઈ શકો. એના સેલેરી સ્કેલે જબરા હોય અને એ પણ રિસ્પેક્ટ એમાં એટલી ઘણી બધી મળે. અને સારી સારી એમ્સની અંદર તમે પ્રોફેસર થઈ શકો, ગુજરાતની બેસ્ટ કોલેજની અંદર તમે પ્રોફેસર થઈ શકો. તો મારા મત મુજબ તો છે ને આમાં ન મળે ને તો એમાંય લઈ લેવાય. શાંતિવાળી જિંદગી તો ન્યાય બને. બરાબર ને સાહેબ? 100%. એટલે કદાચ આવી લાઈન ન મળે તો નોન ક્લિનિકલ લાઈન લઈ લેવાય. શું મોટી વાત છે. પણ પેલો પ્રેફરન્સ આપણો આ હોવો જોઈએ. નહીંતર તમે MBBS તો છો જ, નાનું ક્લિનિક તો તમારું તોય ચાલુ તો થાય જ છે. બરાબર. ચાલો સર આગળ. તો આ છે લોકોની જાણીતી મુખ્ય MD ની ક્લિનિકલ બ્રાન્ચ. બરાબર. હવે આપણે આની ચર્ચા કરીએ. MS ની અંદર પહેલું છે જનરલ સર્જરી. બરાબર. જેને આની જેમ આખું બોડી જે છે એ સર્જરીનું આવે. આ MS જનરલ સર્જન કહેવાય કે જે મુખ્યત્વે પેટને લગતી સર્જરીઓ છે તો એ કરતા હોય. આમાં બધા ઓપરેશન જ લખશું ને આપણે? ઓપરેશન બધા સર્જન કાપવું. બરાબર. MS ઇન ઓપ્થાલ્મોલોજી અથવા તો MS ઓપ્થાલ, એટલે કે આને કહેવાય આંખના ડોક્ટર, ઓપ્થેમોલોજિસ્ટ. યસ, આંખના.
ખૂબ જૂનું જાણીતું MS ઓર્થોપેડિક્સ, હાડકાના. તો આ તો ખબર જ હોય, હાડકાના ડોક્ટર, સર્જન. MS ઓટોરિનોલેરિન્જિયોલોજિસ્ટ, ઓહો. અથવા તો સાદી ભાષામાં કહું તો ENT, નાક કાન ગળાના. હા હા. નવો સિલેબસ આવ્યો છે સાહેબ, MS ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન, એટલે કે આમાં પણ હવે સર્જરી કરવી હોય તો સર્જન ગાયનેક. બને છે, સર્જરી થઈ શકે છે. બરાબર. પેલા આ પ્રકારના ડોક્ટરો આપણને વધારે જોવા મળતા, હમ. તો આ પ્રકારનું પણ હવે MS આવે છે. તો આ મુખ્ય સર્જરીની બ્રાન્ચ છે કે આટલી બ્રાન્ચમાં સર્જરી થઈ શકે. બરાબર. આને આખું બોડી આવે છે, હા. આ સ્પેશિયલ વસ્તુ છે. સ્પેશિયાલિસ્ટ. Yes. ઓકે. તો હવે આમાં સાહેબ, આમાં સૌથી ઊંચું મેરિટ કોનું જાય પહેલા નંબર ઉપર? હવે બે પ્રકારના સ્ટુડન્ટ્સ હોય. એવા સ્ટુડન્ટ્સ કે જેને હજી આગળ ભણવું છે, જેને સુપર સ્પેશિયાલિટી કહેવાય. આના પછી લાઈન આવે? આના અચ્છા, પછી એ સુપર સ્પેશિયાલિસ્ટ. Yes. વાહ ભાઈ વાહ. જેને સુપર સ્પેશિયાલિસ્ટ ભણવું છે, હમ. એ લોકો મુખ્યત્વે આ બે બ્રાન્ચ હોય ને એને સિલેક્ટ કરશે. કારણ કે સુપર સ્પેશિયાલિસ્ટની મોસ્ટલી જે પણ બ્રાન્ચ છે, હમ. એમાં તમે MD મેડિસિન કરેલું હોય અથવા તો પેડિયાટ્રિક્સ, કારણ કે બે આવશે સરખું જ. બરાબર. આને પણ આખું બોડી ભણવાનું છે, પણ બાળકનું. આને આખું બોડી તો ભણવાનું છે. પીડિયા વાળાને MD Yes. મેડિસિન, Yes. જનરલ ફિઝિશિયન ને Yes. સુપર સ્પેશિયાલિસ્ટ જનરલી હા. વધારે કરતા હોય. અમુક આ બ્રાન્ચને પણ મળે છે, પણ મેઇનલી જેને કહેવાય ને કે સુપર સ્પેશિયાલિસ્ટની અંદર MD મેડિસિન કે MD પેડિયાટ્રિક્સ હોય એને મળે. ધારો કે કોઈ ચામડીનું ભણેલો છે ને પછી એમ કે મારે મગજનું ભણવું છે, તો એવું આમે પોસિબલ નથી. એટલે જે લોકોને આગળ ભણવું છે ને, તો એ લોકો આ બે બ્રાન્ચ પસંદ કરે છે. બરાબર. અને જેને સુપર સર્જરીમાં પણ આમાં Super surgery આવે. સુપર સર્જન, તો એ લોકો જનરલી આ બ્રાન્ચ છે એને પસંદ કરે. કારણ કે આ કરેલું હોય ને તો એને સર્જરીની અંદર આગળ સુપર સર્જન બનવાનું એના મોકો સેલેરી મળે. સ્કેલ જનરલી બહુ વધારે બહુ ઊંચાઈ, વધારે બહુ હોય. વધારે છે. પણ સેલેરી સ્કેલ કરતા શું છે કે સાહેબ, કે આવા પ્રકારના ડોક્ટરો જે છે ને, આપણે એમના ચર્ચા કરીએ, એ નેચરલી નાના સિટીઓમાં તો ક્યાંય છે જ નહીં. ઓહો. મેગા સિટીમાં જ. મોટા સિટીઓની અંદર પણ હાલમાં થોડાક 5-7 વર્ષની અંદર એ લોકોની સંખ્યા વધી છે. એટલે સેલેરી અથવા તો ડોક્ટર જોબ કરતો હોય એવું તો બહુ. એના કરતાં તો પ્રાઇવેટ એનું જે પણ હોસ્પિટલ હોય, Hospital ક્લિનિક હોય, તો એમાં કંઈ કહેવાની જરૂર નથી, એના જેવું છે. બરાબર. આજની તારીખે પણ સુપર સર્જન હોય, ન્યુરો સર્જન હોય, તો એની જનરલી ગવર્મેન્ટની અંદર વેકેન્સીઓ ખાલી જ હોય. કારણ કે હોવા તો જોઈએ ને વ્યક્તિ, હોય તો એ જોબ માટે તૈયાર થવા જોઈએ. હા, બરાબર. પ્રશ્ન એ છે. તો જનરલી પોતાની હોસ્પિટલ ચાલુ કરીને બેઠા હોય. હા. તો આ મુખ્ય બ્રાન્ચ છે કે આટલી બ્રાન્ચમાં MD થાય. આ સિવાયની પણ નોન ક્લિનિકલ બ્રાન્ચો પણ છે, અને આટલી બ્રાન્ચ છે એમાં સર્જરી થાય. સૌથી ઊંચું મેરિટ રેડિયોનું. રેડિયોમાં એટલે જેને ટૂંકમાં આગળ નથી ભણવું અને મેરિટ સારું છે, તો આ બધાની કમ્પેરિઝનમાં Radio. પછી આ મેડિસિન ને પછી Yes. ડર્મો ને એ બ્રાન્ચો Yes. બધી આવી જાય. જેને આગળ ભણવું છે તો એ આ કરશે, બાકી આ સિલેક્ટ કરે. પછી ડિપેન્ડ્સ રસ શું છે વગેરે એ વગેરે. તો આમાં તો જો ભાઈ બે વસ્તુ છે. એક તો ઘણા એવા હોય કે જેનો ઇન્ટરેસ્ટ પોતાનો હોય, પોતાની ઇન્ટરેસ્ટ જ ગાયનેકમાં હોય, તો એને રેડિયોમાં મળતું હોય તો એ ગાયનેકમાં જ લેવાના. જનરલ વાત થાય છે. જનરલ રેડિયોના મેરિટ, MD મેડિસિનના મેરિટ, આ બાજુ જનરલ સર્જરીના મેરિટ જનરલી ઊંચા હોય બીજી બ્રાન્ચીસ કરતાં. ચાલો સર, નવી સ્લાઇડ લઈ લો. યસ, ચાલો. આપણે સાહેબ આવું જોયું MBBS, પછી બે બ્રાન્ચ, MD અને MS. અને MS. હવે મેઇનલી જે આપણે ચર્ચા કરી કે જે સ્ટુડન્ટ્સ MD જનરલ મેડિસિન કરે છે, જનરલ અથવા તો પેડિયાટ્રિક્સ છે, બરાબર. એ લોકો આગળ સુપર ફિઝિશિયન એની અંદર જઈ શકે. અને આની અંદર જે MS જનરલ સર્જન છે, હા. એ લોકો આગળ સુપર સર્જનની જે બ્રાન્ચ છે એમાં જઈ જઈ શકે. શકે. મેઇનલી આ બે લોકો હોય. તો MBBS પછી MD, અને MD પછી પણ આની નીટ આવે, જેને નીટ SS કહેવાય, સુપર સ્પેશિયાલિટી. નીટ SS સુપર સ્પેશિયાલિસ્ટ. નીટ SS તો હજી છે જ. એ તો રહેવાની જ હા, છે. એ જનરલી જુલાઈની અંદર આવે. બરાબર. તો MD પછી ની જે બ્રાન્ચ છે એને કહેવાય DM, ડોક્ટરેટ ઓફ મેડિસિન. ઓહ. ડોક્ટર ઇન મેડિસિન, ડોક્ટરેટ ઓફ મેડિસિન. એટલે આપણે આવી ડિગ્રી જોઈ હોય, MD, DM, પછી જે પણ એની બ્રાન્ચ હોય. હવે DM છે એ કઈ બ્રાન્ચમાં થાય, બરાબર. એની ચર્ચા કરી. તો પહેલું છે DM, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી. એટલે સુપર સ્પેશિયાલિસ્ટ જ છે ને. હા, આ સુપર ફિઝિશિયન છે. DM એટલે સુપર
ફિઝિશિયન આ કોઈ સર્જરી ન કરે. બરાબર. હા, અહીંયા જે લખ્યું છે ઇન્ટરવેન્શનલ, ઇન્ટરવેન્શન એટલે દેશી ભાષામાં કહું તો હળી કરવી એવું થાય. બરાબર. તો જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ હોય ને, જેને પ્રોપર કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, એ નાની મોટી હળી કરી શકે સર્જરીમાં. એન્જિયોપ્લાસ્ટી, ઓલું બલૂન ન મુકાવે, હા હા હા, તો એક માઇક્રો સર્જરી જેવી પ્રોસેસ કહેવાય. તો એ ફિઝિશિયન કરે, સર્જન ન કરે, એટલે એને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. બીજી બ્રાન્ચ છે ડીએમ ન્યુરોલોજી, મગજના. બરોબર. ત્રીજું છે ડીએમ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, એટલે કે પાચન તંત્ર જે છે આપણું, ડાયજેસ્ટિવ. યસ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, એના સુપર ફિઝિશિયન. આ છે ચેતાતંત્રના, મગજના. યસ. ડીએમ નેફ્રોલોજી, સાહેબ આ સુપર સ્પેશિયાલિસ્ટ ને સુપર ફિઝિશિયન. યસ. ઓકે. મૂત્રપિંડને લગતા કોઈ પણ રોગો છે એના આ સુપર ફિઝિશિયન. બરાબર. ડીએમ ઓન્કોલોજી અથવા તો ઓન્કો એન્ડ હિમેટોલોજી, ઓહો, એટલે કે કેન્સરના ફિઝિશિયન. આને આ બધે દવા જ આપે ને સાહેબ? ખાલી દવા જ આપે. આ લોકો સર્જરી નહીં કરી શકે, આ માત્ર મેઇન કામ જ આ લોકોનું છે. બરાબર. આ કેન્સરના મેઇન ડોક્ટર જો કોઈને કહેવાય ને તો આ કહેવાય. અચ્છા, વાહ ભાઈ વાહ. અને હિમેટોલોજી એટલે બ્લડના જે પણ ડિઝીઝ છે ને એ. આ લોકોની સંખ્યા આમ બહુ બહુ ઓછી. ઓછી, બહુ ઓછી. અહીંયા સુધી પહોંચવા જ બહુ ઓછા હોય. યસ. ક્યારેક શું થાય સાહેબ કે બ્લડ રિલેટેડ કોઈ પણ રોગ હોય ને આપણને મોકલે, હોય અહીંયા તો કેન્સર લખ્યું હોય, ઓલો જોઈને મૂંઝાઈ જાય કે મને કેન્સર હશે, પણ આ બે વસ્તુ સાથે સ્ટડીમાં આવે. બ્લડ અને કેન્સર. યસ. ઓકે. ડીએમ એન્ડોક્રાઇનોલોજી, એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર જે છે આપણું, હોર્મોન્સ, અથવા દેશી ભાષામાં કહું તો ડાયાબિટીસ થયું હોય તો આ ડોક્ટરને બતાવે. બરોબર. કેમ કે હોર્મોનલ પ્રોબ્લેમ છે. ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કોઈ પણ. ડીએમ રૂમેટોલોજી, સાહેબ આની સંખ્યા બહુ ઓછી. તમે જો સારી જગ્યાએ કરિયર બનાવવા માંગતા હોય તો થોડીક આ બ્રાન્ચો જોજો, આપણને આઈડિયા આવે. સાહેબ આમાં શું કરવાનું? આને છે ને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર, અથવા તો સાદી ભાષામાં કહું ને તો સંધિવા હોય ને, સંધિવા, હા હા, એવા પ્રકારના ઘણા બધા ડિઝીઝ છે કે જેમાં આપણું જ રોગ પ્રતિકારક તંત્ર હોય એ આપણા જ બોડીને નુકસાન કરતું હોય અને રોગ થાય, એના આ સ્પેશિયાલિસ્ટ કહેવાય. અંદરો અંદર બધે બાજી અંદરો અંદર. અને ડીએમ રૂમેટોલોજીસ્ટ છે ને સાહેબ, એની સંખ્યા બહુ, એટલે હું જો તમને 6-7 વર્ષ પહેલાની વાત કરું ને તો ગુજરાતમાં 4 જણા હતા. ઓહો, 4 જ? 4 જણા. ઘણા ઓછા. અત્યારે સંખ્યા વધી છે ને, આજની તારીખે પણ તમે સારા રૂમેટોલોજીસ્ટ, જેને ડીએમ રૂમેટોલોજીસ્ટ કરેલું હોય, સર્ટિફિકેટ વાળી વસ્તુ નથી, તો ત્યાં સાહેબ આજની તારીખે પણ આપણા સિટીની અંદર, નામ હું નહીં લઉં, ત્યાં 1 વર્ષનું વેઇટિંગ આવે. શું વાત કરો છો? 1 વર્ષ પછી તમારો વારો આવે. ના, મને નહોતી ખબર. બરાબર. તો આ બધી એવી ક્રીમ જેને કહેવાય ને, કે એવી બધી બ્રાન્ચ છે. આ કરાય? કરાય, 100% કરાય. આ કરાય. વર્ષનું વેઇટિંગ રહેતું હોય. મળતું હોય તો 100% કરાય. મળતું હોય ને, એલા લેવું પડે. આમાં મળે નહીં, આમાં મહેનત કરવી પડે. રોજની 14-15 કલાક વાંચો ને, તમે અહીંયા સુધી પહોંચી જાવ. અને પછી ભાઈજી તમારું કરિયર હોય ને, વાત જ જવા દો. આજે સવારે એમ થાય ને કે મર્સિડીઝ લેવી છે, સાંજે ઘરે હોય, લેવાઈ જાય, આવી જાય, સાંજે ઘરે હોય છે. ચાલો. આની અંદર સુપર સર્જન જેની ડિગ્રી થાય MCH, એટલે આવું તમે ઘણી વાર જોયું હોય કે MS, MCH પછી એને કંઈક આગળ લખ્યું હોય, તો આ સુપર સર્જન કહેવાય. માસ્ટર એન્ડ ચિરુગેટ એટલે લેટિન શબ્દ છે, એનો મતલબ સર્જરી જ થાય. તો MS MCH ઇન કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન, CVTS, એટલે કે આને હૃદયના સર્જન કહેવાય. વાહ ભાઈ વાહ. જે બાયપાસ સર્જરી કરે ને એ આ કરે. હૃદય છે, લોહીની નળીઓ છે, એના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય ને એ આ કરે. તો સાહેબ આ ડિફરન્સ છે મેજર, કે આને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય જે ફિઝિશિયન છે, આને કાર્ડિયાક સર્જન કહેવાય. કાર્ડિયાક સર્જન. યસ. કોઈ પણ વસ્તુ કંઈક લોચો થયો હોય ને તો અહીંયા જવાનું હોય, ચેક કરે. હા, ઈ નક્કી કરે દવા આપવી, શું કરવું, નહીં મટે, બાયપાસ કરાવવું પડશે, તકલીફ છે, તો એ અહીંયા જવાનું હોય. બરોબર. એટલે આ નક્કી કરે, પછી આને એક્શન લેવાનું, ટ્રીટમેન્ટ કરે, અને જો સર્જરીની જરૂર પડે છે તો અહીંયા કરશે. વાહ ભાઈ. MCH ન્યુરો, આને કહેવાય ન્યુરો સર્જન. ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન બે અલગ છે.
માથું દુખે છે તો ન્યુરો સર્જન પાસે નથી જવાનું, ન્યુરો દવા લેવાની, ફિઝિશિયન પાસે જવાનું. એ નક્કી કરશે શું છે શું નથી. સર્જરી કરવી હોય તો અહીંયા મોકલે સર્જન પાસે. MCH ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ એટલે કે અહીંયા જે DM ગેસ્ટ્રો લખ્યું છે આ પાચન તંત્રના ફિઝિશિયન છે, આ એના સર્જન છે. વાટકાપ કરવી હોય, કાપકૂપ કરવી હોય, તમારું જઠર કાપવું પડે એમ છે અહીંયા જવાય. તો યસ. MCH યુરોલોજિસ્ટ અથવા તો ઘણી વખત એવો ક્વેશ્ચન થાય કે સ્ત્રી રોગ નિષ્ણાંત હોય તો પુરુષ રોગ નિષ્ણાંત કેમ નથી, કેમ ભેદભાવ? સાચી વાત છે. તો એન્ડ્રોલોજી અથવા તો જેને યુરોલોજી નામ ખબર પડી જાય, ઉત્સર્જન તંત્રના સર્જન છે આ, કે જે સાથે Kidney સાથે related. યસ જે સાથે સાથે પુરુષ રોગ નિષ્ણાંત પણ કહેવાય. બરાબર. જે MD ગાયનેકનો રોલ છે માદામાં, એ રીતે MCH યુરોસર્જન જે છે એ પુરુષ રોગ નિષ્ણાંત પણ છે, કે પ્રોસ્ટેટની વસ્તુ છે, શુક્રપિંડ છે, શુક્રવાહિનીઓ છે, મૂત્રાશય છે, તો બધું લાગુ પડે. બરાબર. અને આ ખાલી પુરુષને લગતા જ નથી, આખી જે યુરિનરી સિસ્ટમ ફિમેલમાં હોય તો એના પણ ડોક્ટર છે. બરાબર. આ છે એ સ્પેશિયલ કિડનીના સ્પેશિયાલિસ્ટ કહેવાય. પથરી થાય છે અહીંયા જવાનું, નથી નીકળતી કાઢવી પડશે તો અહીંયા જવાનું. યસ. જે દિવસે સાહેબ આ પ્રકારના ડોક્ટર નહોતા ને તે દિવસે MS જનરલ સર્જન જે હતા ને એ બધું કરતા. ઓહો, પછી સ્પેશિયાલિસ્ટ બ્રાન્ચ હોય. કારણ કે એ બધું આ બધું ભણે તો જ એને આગળ ભણવાનો મોકો મળે. MCH ઓન્કો કેન્સરનું યસ, આને કહેવાય કેન્સરના સર્જન. આને કહેવાય DM ઓન્કો એન્ડ હિમેટોલોજીસ્ટ, આને ફિઝિશિયન કહેવાય. કેન્સર માલુમ પડે છે તો અહીંયા જવાનું થાય. પેલા બીજા સ્ટેજનું હોય તો આ કાઢી દેશે, ત્રીજા ચોથાનું હોય તો કીમોથેરાપી આપશે. આપે કીમોથેરાપી. બરાબર. આને આમ જોવા જાય તો મેઇન ડોક્ટર આને કહેવાય કેન્સરના. તો આ સર્જન છે, આ ફિઝિશિયન છે. હવે DM એન્ડોના સર્જન ન હોય, તમારે કોઈ અંતસ્ત્રાવી ગ્રંથિ કાઢવી હોય, થાઇરોઇડ કાઢવી હોય તો ENT પાસે જવાનું, બીજું કંઈ કાઢવું હોય તો જનરલ પાસે, ડિપેન્ડ્સ. શુક્રપિંડ કાઢવું છે તો આ કાઢી દઈએ, એના જેવું છે. MCH પ્લાસ્ટિક, જેને આપણે પ્લાસ્ટિક સર્જન કહી છે એ આ છે. ઓલું આપણે મૂવીમાં જોયું છે, પ્લાસ્ટિક સર્જરીમાં ચહેરો બદલી જાય, કોઈ હકીકત થાય? હા થાય, બધું થાય. બદલી જ જાય ને. તો આ MCH પ્લાસ્ટિક સર્જન. હા. એટલે એમાં કેવું હોય છે, ચહેરા બદલાવવા માટે પ્લાસ્ટિક સર્જન ન હોય. ધારો કે ઓલી આપણે ધ્રીલ આવે, ગોળ ચકરી આવે લાકડા કાપવાની, એ ચકરી ઉડતી ઉડતી તમને અહીંયા આવી ગઈ, આ તમારું આખું ડગચું કાઢી નાખ્યું. બરાબર. પછી આવું નવું કરી દેવું હોય ને તો આ કરી દઈએ. ચહેરો બદલાવ્યા કરતા પણ આ એકદમ મારું નાક બરાબર ન હોય ને હું એનું સર્જરી કરાવું, પ્લાસ્ટિક સર્જરી કહેવાય એને. જનરલી મૂવીમાં જોયું આપણે શું શીખાવે, પ્લાસ્ટિક સર્જરી એટલે ચહેરો જ બદલાવી નાખે. ચહેરો બદલાવી દે, પણ હવે એવી ક્યાં જરૂર છે? પ્લાસ્ટિક સર્જરીનો સાચો મતલબ તો અમુક પાર્ટ્સ જો થોડાક ડેમેજ થઈ ગયા હોય કે બરાબર ન હોય તો એમાં રીતે. હા, બરાબર. MCH પેડિયાટ્રિક્સ, બહુ નાનું બાળક છે, 2 દિવસનું બાળક છે, 3 દિવસનું, અઠવાડિયાનું, તો નાના બાળકોના સર્જરી કરવાના સુપર સર્જન કહેવાય. બરાબર. તો આ મેઇન બ્રાન્ચ છે MCH સુપર સર્જરીની અને DMની. બરાબર. આ સિવાય પણ ઘણી વખત છે ને આપણે આવી ડિગ્રી પણ વાંચતા હશું, DNB કે DNB ન્યુરો કે DNB ગાયનેક XYZ. તો એ વસ્તુ અલગ છે, અલગ એટલે બોર્ડ અલગ છે, બાકી સરખું જ છે. તો હવે એની ચર્ચા આપણે નથી કરવી, પણ આ મેઇન જેને કહેવાય કે DM છે, MCH છે, MS છે, MD છે, તો આ મુખ્ય બ્રાન્ચ છે. આ બધી ક્લિનિકલ. નોન ક્લિનિકલ તો ઘણી બધી, તમારો વારો કદાચ આમાં ન આવે તો નોન ક્લિનિકલમાં તમે જઈ શકો છો. આપણું મેરિટ થોડુંક ડાઉન બને, ઘણા બધા પ્રયત્નો કરવા છતાં ચિંતા ન કરવી, કરિયર તમારું બહુ સુપર ભાઈ છે સાહેબ. આના પછી કદાચ કોઈ બહુ એવું જીવડું હોય કે ના મારે ભણી જ લેવું છે, આના પછી આવે ભણવાનું, PhD થાય ને. ઓહો, હવે PhD થાય એમાં, હવે થાય PhD. અને આવા ઓલા ડોક્ટર તો આપણને MBBS તો ઘણા બધા મળવાના જ, પછી MD ની સંખ્યા થોડીક ઘટશે, પણ આવાની સંખ્યા બહુ આ લોકોની તો જરૂર જ છે સાહેબ. તો અહીંયા સુધી પહોંચજો, જેટલા ચાલુ કરે છે ને પોતાનું કરિયર, આવા ટાર્ગેટ રાખીને જાજો. PhD સુધી આપણા પરિવારના સભ્યો PhD સુધી પહોંચવા જોઈએ. ઠીક. અને સર આમાં આ બધું પૂરું કરે ત્યાં સુધીમાં કેટલા વર્ષનો સમયગાળો હોય જાય? જો વચ્ચે કઈ ગેપ ન હોય ને, જો એક પણ વર્ષનો ગેપ નથી, આપણે એવું માની ચાલીએ. આ છે ને આપણે ગણીએ 5.5 + 1 5.5 થયા. આ 3 વર્ષ છે અને DM છે 3 વર્ષ છે, અથવા તો MS છે 3 વર્ષ છે અને MCH છે 3 વર્ષ છે, ગણી લ્યો. એટલે 5.5 6 ગણો ને,
6 ને આ 3 વર્ષનો આવે છે 3 6 ને 3 9 9 ને 3 12 વર્ષ થઈ ગયું. આ 2 વર્ષનું ન હોય 3 વર્ષ 3 વર્ષ તો અમે બ્રહ્મમાં જીવતા હતા સાહેબ. ઠીક MSc ની જેમ નથી એમ 2 વર્ષનું. તો એમનો આનો મતલબ એવો કે 12 વર્ષ સુધી આપણે ભણવું પડે. પણ સાહેબ આમાં મને એ કહ્યું કે આમાં સેલેરી ક્યાંથી ચાલુ થાય? એટલે આમાં હકીકત શું હોય? જો આ આમાં લોકો એવું માટે હોય કે તો- સવારથી જવાનું ને સાંજ સુધી 12 વર્ષ સુધી ભણ્યા જ રાખવાનું. ના ના આ જો MD અને MS ની અંદર તો હવે બધાને ખબર જ હોય કે રેસિડન્ટ ડોક્ટર હોય એટલે એને પોસ્ટિંગમાં મૂક્યા એટલે સવારથી સાંજ સુધી ભણવાનું જ ન હોય. એમાં આ લોકો છે હવે આ MCH છે કે DM છે એની 2 કે 3 સીટ હોય ડિપેન્ડ્સ એમ. ઓછી સીટ હોય. હા એટલે ભણવાનું ઓછું ને પ્રેક્ટિસ વધારે એટલે તમારી સેલેરી MBBS પછી ચાલુ તો થઈ જ જાય ને સાહેબ. થઈ જાય છે. થઈ જાય. MBBS પછી સેલેરી ચાલુ. તમે ડોક્ટર થઈ ગયા પછી તમારે અમુક ટાઈમ જ ભણવાનું હોય. બાકી તો આખો દી પ્રેક્ટિસ જ કરવાની હોય, શીખવાનું હોય બધું. ભણવાનું તો ઠીક બહુ એટલે બહુ રેરલી ઓછું હોય, બાકી શીખવાનું વધારે હોય. તો આવી બધી બ્રાન્ચમાં ગયા પછી એવું ન માનતા કે અમારી સેલેરી ચાલુ નહીં થાય, કે 12 વર્ષ પછી અમારી સેલેરી ચાલુ થાય, 12 વર્ષ પછી ફાઇનાન્શિયલ ઇન્કમ ચાલુ થાય, એવું ન હોય. એટલે આ તમારું એકવાર MBBS ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય ને પછી આ બધા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમને ભરપૂર સેલેરી મળે. અને પછી તમારે હારોહાર ભણવાનું હોય અને બહુ ઓછો ટાઈમ, દિવસમાં 1-2 કલાક એના કરતાં ઓછું. બાકી પ્રેક્ટિસ આખો દિવસ પ્રેક્ટિસ, પેશન્ટને જોયા રાખવાનું ને એમાંથી શીખવાનું હોય. તમે જ્યાં હોય તમને શીખડાવે. એટલે આ જનરલી એવી કોલેજમાં કરવું જોઈએ જ્યાં નંબર ઓફ પેશન્ટ બહુ ઝાઝા હોય. બરાબર છે? હા ચાલો બસ આટલે સુધી થાય. આટલે સુધી થાય. આટલે સુધી થાય. ઘણું સાહેબ પણ તમે ભેગું કર્યું, મજા આવી ગઈ. ચાલો હવે એકવાર છે ને સાહેબ આપણે એવું થોડોક ટાઈમ લઈને નક્કી કરી કે 12 પછી શું કરવું, MBBS 12 સાયન્સ પછી શું કરવું. તો એના માટે તમે રેડી રહેજો. અને એક બીજી ખાસ વાત એ કે હમણાં ટૂંક સમયની અંદર સ્ટેટ રેન્ક બધાને આવી જશે. તો અમારી ટીમ આખી પૂરી તમારી હેલ્પ માટે રેડી છે. ક્યાં તમારો વારો આવશે તમને કદાચ ન ખબર પડતી હોય ને તો એમાં અમે 100% તમારી હેલ્પ કરશું. પણ આ વિડીયો એવો હતો કે તમે અત્યારે હજી તમારું કરિયર ચાલુ કરવા જાઓ છો ને કઈ લાઈન હોય, તમારા સપનાઓનું વાવેતર અહીંથી થઈ શકે. બરાબર છે કે મારે અહીંયા સુધી તો પહોંચવું જ. હજી સાહેબ આપણા ઘણા આપણા ફેમિલી મેમ્બર એવા છે ત્યાં એને હજી એટલું બધી ખબર જ નથી કે MBBS પછી શું કરવું, કેટલી લાઈન આવે, ક્યાં સુધી ભણવાનું હોય. હવે ઘણા કેપેબલ હોય અને ભણવા માટે કેપેબલ હોય પણ ફાઇનાન્શિયલ કન્ડિશન એવી ન હોય તોય 12 વર્ષનું વિચારીને એ મૂકી દેતા હોય કે હવે આપણે નથી ભણવું. 12 વર્ષ પછી છે કે આપણી ઇન્કમ ચાલુ થાય તો ક્યારે શું થાય. અને ઘણા હજી આપણા એવાય પેરેન્ટ્સ છે કે એવું વિચારે કે અમારે તો 5 વર્ષ પછી દીકરી છે મેરેજ કરી દેવા છે. તો કાંઈ વાંધો નહીં, એ કોઈ ઇસ્યુ જ નથી. તમારી સેલેરી અહીંથી ચાલુ થઈ જ જશે. પછી આગળ ભણવું હોય તો ભણી શકાય. ઘણા બધા મેરેજ કરેલા હોય ને રેસિડન્ટમાં હોય. અલગથી વ્યવસ્થિત પર્સનલ ક્વાર્ટર જ આપે. વાહ ભાઈ વાહ. તો એ બધી વ્યવસ્થા થઈ શકે. પણ એવું તો કોઈ વિચારશે જ નહીં કે 12 વર્ષ સુધી આપણે ભણ્યા જ રાખવાનું. ના ભાઈ ના, ભણવાનું તમારે 4.5 વર્ષ સુધી છે. પછી તમારી પ્રેક્ટિસ પીરિયડ ચાલુ થઈ જશે. બરાબર સાહેબ? બીજું તમારે બસ ચાલ તો મળીએ આવતા લેક્ચરની અંદર. ફરી પાછો કોઈ નવો ટોપિક, ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લઈને આવશું કે જે તમારા કરિયર માટે ખૂબ સારી રીતે તમને કામ આવે એવો. ઠીક છે? ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું બધાનું અને ફરી મળીએ આવતા વિડીયોની અંદર. થેન્ક યુ.